વાત છે બનાસકાંઠાના બે ગામની, જ્યાં સરપંચ પસંદગી વિશેષ રીતે થાય છે। સૌપ્રથમ વાત સુઈગામ તાલુકાના એક એવા ગામની કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ મુલાકાત લઈ ચૂક્યા છે। આ ગામમાં આજ દિન સુધી ચૂંટણી નથી થઈ તેમજ આજ સુધી એક પણ પોલીસ ફરિયાદ નથી થઈ। 1961 થી આજ સુધી સુઈગામ તાલુકાના મમાના ગામમાં લોકો દ્વારા ગઢવી પરિવારના લોકોને સર્વસંમતિથી સરપંચ બનાવે છે। 2000 લોકોની વસ્તી ધરાવતા ગામમાં ગઢવી, ઠાકોર, દલિત, પ્રજાપતિ, લુહાર, રબારી અને વાલ્મીકી સમાજના લોકો વસવાટ કરે છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે ગામ લોકો ભેગા થઈ નક્કી કરે છે કે ગઢવી પરિવારમાંથી કોને સરપંચ બનાવવા અને તે બાદ ઉપસરપંચ અને સભ્ય નક્કી કરવામાં આવે છે। દર વખતે ગામ લોકો એક સાથે ભેગા બેસી અને સર્વસંમતિથી એક નામ આપી અને બિનહરીફ સરપંચની ચૂંટણીની વરણી કરે છે। ગઈકાલે સર્વે ગામ લોકોએ મારું નામ આપી અને મને સરપંચ તરીકે બિનહરીફ વરણી કરી છે। બીજું આ ગામની ખાસિયત છે કે આજ સુધી કોઈ પણ પોલીસ કેસ આ ગામમાં થયેલો નથી। જે કોઈ પણ નાના મોટી મેટ્રો હોય તો ગામના સૌ વડીલો ભેગા બેસી અને જે તે પ્રશ્નોનું ગામમાં એનું નિરાકરણ લાવે છે। દરેક સમાજના નાના લોકો બધા સાથે મળી અને જે રીતે ગઢવી પરિવાર ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, અમારી ત્રીજી પેઢી ઉપર વિશ્વાસ મૂકી રહ્યા છે, એમનો સ્નેહ, એમનો પ્રેમ, એમનો વિશ્વાસ અમારા પરિવાર સાથે જોડાયેલો છે। એ વિશ્વાસના આધારે ક્યાંક ને ક્યાંક અમને પણ એમાં તાકાત મળે છે કામ કરવામાં। આજુબાજુના વિસ્તારોમાં મમાણા ગામ અલગ ઉભરી આવેલું છે। એના રોડ, રસ્તા, ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા હોય કે પછી વીજળીની વ્યવસ્થા, તમામ પ્રકારના વિકાસના કામો ક્યાંક ને ક્યાંક એ શક્ય બનતા હોય તો સમરસતાના આધારે શક્ય બની રહ્યા છે। મમાણા ગામના તમામ લોકોનો, તમામ સમાજના લોકોના, નાનામાં નાના સમાજના વ્યક્તિઓનો અમારો પરિવાર આભાર વ્યક્ત કરે છે। જ્યાંથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાં સુધી આજ સુધી પંચાયતની કોઈ ચૂંટણી થઈ નથી અને બિનહરીફ તરીકે સરપંચ ચૂંટીએ છીએ। અમારા ગામમાં રસ્તા, એકથી કોલેજ સુધીનું શિક્ષણ, બધા વિકાસનો કાર્ય વ્યવસ્થિત થઈ ગયા છે। બીજા બે ગામ છે ધાનેરાના રામપુરા, વાઘપુરા। અહીં પણ ગ્રામ પંચાયત સમરસ બની છે। આજ દિન સુધી ગામમાં એક પણ વોર્ડ સભ્ય કે સરપંચનું ફોર્મ નથી ભરાયું। આ ગામમાં 1200 થી વધુ લોકો વસવાટ કરે છે। ગામના લોકોએ સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ વરણી કરી। સાથે જ 8 વોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાયા છે। દરેક ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે સમરસ થાય તેવા પ્રયાસો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટીતંત્રનો ખર્ચ બચ્યો હોવાનું પણ ગ્રામજનો કહી રહ્યા છે। રામપુરા, વાઘપુરા અને રામપુરા, વાઘપુરામાં સરપંચની વરણી કરી એમાં સમરસ કરી છે। આખી બોડી સમરસ બનાવી છે અને ગ્રામજનોનો અને બીજી વરણનો બધાની સંમતિ લઈ અને આ સરપંચની બોડીની સમરસ બનાવી છે। ધાનેરા તાલુકાની રામપુરા, વાઘપુરા ગ્રામ પંચાયત કે જે નાની પંચાયત કહેવાય એમ તો, પણ સમજો પહેલાં ગ્રુપ ગ્રામ પંચાયત હતી અને છેલ્લા 13 વર્ષથી સ્વતંત્ર ગ્રામ પંચાયત છે। અને આ 13 વર્ષમાં પ્રથમ વખત સર્વે ગ્રામજનો ભેગા મળી અને સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ અને 8 વોર્ડના સભ્યોને બિનહરીફ ચૂંટણી કરાવી અને વહીવટી તંત્રનો ખર્ચ તેમજ સમજો ગામ એક જ છે, આપણું બધા ભાઈઓ છીએ તો ગામમાં પણ વિખવાદ ન થાય તે હેતુથી બધા ભેગા મળી અને ઠરાવ પાસ કરેલ કે ભાઈ આપણે આ બિનહરીફ ચૂંટણી કરો, તેમાં બધાની ભલાઈ છે અને ગામનો વિકાસ પણ રૂંધાય નહીં। એના માટે થઈને બધાએ સર્વસંમતિથી કાલે મંદિરે, માતાજીના મંદિરે આખા બધા ગ્રામજનો ભેગા મળીને આ નિર્ણય લીધેલ છે। તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ પૂરા ગામનો।